જિલ્લાની સંકલન બેઠકનું સ્થાન સંભાળી રહેલા પરમ મિત્ર પીએસ પટેલ સાહેબ, નિયામક જીસીઆરટી, તમારા જિલ્લાના વહીવટી વડા બેન શ્રી ગીતાબેન, કિશોરભાઈ, નામ બોલવાની ના પાડી છે ભાઈ, સાહેબ બોલવાની ના પાડી છે, અને ડાયરેક્ટ પરિવારના સૌ મિત્રો અને આપ સૌ મિત્રો, પૂર્વ ભૂમિકાની ખબર છે. અમે આવ્યા ત્યારે કેટલીક વાતો થતી હતી એ સાંભળી, રિવ્યુ દરમિયાન પણ કેટલીક વાત સાંભળી. તમારે ત્યાં સંકલન બહુ સરસ છે એમ તમે કહો છો, ને તમે બધા તાળીઓ પણ પાડી, બરાબર છે ને? સંકલન જ્યાં સારું હોય, બધાની ભાષા એક હોય, બધાની ભાવના એક હોય, ત્યાં સામાન્ય રીતે સમસ્યાઓ ટકતી નથી, અને તમે ટકાડી રાખી છે. એનું શું કરશું? સામાન્ય રીતે એવું કહેવાય છે કે જ્યાં સમસ્યા હોય ત્યાં એનો ઉકેલ હોય છે. જ્યાં રોગ હોય ને ત્યાંની દવા પણ ઉગે, રોગ ઉગે એની સાથે. એવું કેટલું આ સનાતન વાક્યો છે. તો અહીંયા તમારે ત્યાં સમસ્યા છે, એનો ઉકેલ પણ તમારે ત્યાં જ છે. જે વિસ્તારમાં એનરોલ નહીં થતા હોય તો ત્યાં થવા લાગે કે નહીં થવા લાગે? કોઈ જગ્યાએ એનરોલમેન્ટ નો પ્રશ્ન છે? હવે નથી. તમારું ટ્રાન્ઝિશન રેટ નો સવાલ છે, એટલે કે 5 માંથી 6માં, 8 માંથી 9માં અને 10 માંથી 12માં તો રિઝલ્ટ, અને પછી પણ પાસ થઈ જાય તો પણ આ ટ્રાન્ઝિશન રેટમાં કદાચ આ જિલ્લો નીચેથી ગણીએ તો પહેલો, બીજો, ત્રીજો આવે એવી સ્થિતિ છે. આમાં શું થઈ શકે? મેં તમને કહ્યું અમારી પાસે કોઈ ચાવી નથી, ચાવી તમારી પાસે છે. જ્યાં સમસ્યા છે ત્યાં જ ઉકેલ છે. ભૂતકાળના કેટલાક પ્રયોગો છે એના પરથી આપણે શીખી શકીએ કે આમાં બેરિયર છે એ સામાજિક વ્યવસ્થા છે, સામાજિક માન્યતા છે. આ માન્યતા તોડી કોણ શકે? એને પ્રેરિત કોણ કરી શકે? શિક્ષકો સમજાવતા જ હોય, પણ એની અસર કેટલી થતી હશે? તો અસર દેખાઈ નથી. એક કારણ, એક સંભવિત ઉકેલની સામે આપણે એ ઉકેલ કામમાં લાગ્યો તો નથી લાગ્યો. બીજો શું ઉકેલ હોઈ શકે? એવું કહું, પહેલા તો આખા જિલ્લાની સમસ્યાઓ સરખી નથી. ભૌગોલિક રીતે તમારો જિલ્લો જે રીતે જુદા જુદા 5 વિભાગમાં છે, જે તમે કહો છો, એ પ્રમાણે દરેક વિસ્તારની સમસ્યાઓ જુદી છે. એટલે જે સમસ્યા છે, જે હાથ પર ગુમડું થયું છે, એ જાતને આપણે પકડીએ. સૌથી નબળો તાલુકો કયો છે? પરિણામ ઓછું આપે છે, રિટેન્શન ઓછું છે. તમને કયા તાલુકામાં કામ કરવું અઘરું લાગે છે? તમે બોલો, હું તો નહીં કહેવાનો કશું. ચોટીલા, પાટડી. એક બાજુ ચોટીલા, બીજી બાજુ પાટડી. બેની સમસ્યા સરખી છે? જવાબ ના છે. તો જેની જે સમસ્યા છે એનો ઉકેલ શું, એવું આપણે જાતે વિચારવું પડશે. શરૂઆત જ્યારે થઈ 93-94માં ડીપીઈપી ડિસ્ટ્રિક્ટમાં, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ, બનાસકાંઠા, પંચમહાલ એટલે આખું, અને ડાંગ, આ 3 જિલ્લામાં જ્યારે પ્રયોગ થયો ત્યારે દેશભરમાં થયેલા પ્રયોગોનું શેરિંગ થતું. ત્યાંના કારણો શું? તો બનાસકાંઠામાં બહુ સરસ પ્રયોગ છે. અમારા 2 વ્યાખ્યાતાઓ છે, એ રબારી સમાજના હતા, સીકે રબારી, સીકે દેસાઈ ને નોગસભાઈ. ભલાભાઈ ત્યારે કદાચ હશે કે નહીં ખબર નથી. એ બેના નામ IIM માં બંનેના નામે તામ બોલે છે. એ લોકો IIM વાળા એના ઉદાહરણ આપે છે. તો એ લોકોએ શું કર્યું?
તો કે એ લોકોના જે ભુવા હતા, એના જે ધર્મગુરુ હતા, અહીંયા દુધરેજમાં એમની એક ગાદી છે, તો એ બધાનો સંપર્ક કર્યો અને એ બધાને લઈને ગામે ગામ ફર્યા અને એનરોલમેન્ટ કરાવ્યા. ત્યારે થયા. એની પહેલા શિક્ષકોએ સમજાવ્યા હશે, અધિકારીઓએ સમજાવ્યા હશે, બધું થયેલું છે. પણ એ જે દાણામાં તાકાત છે તો આ ઉકેલ છે. સંસ્કૃતિ એક એવું મજાનું સાધન છે. મોડાસાની આજુબાજુમાં ભાનુબેનનો એક પ્રયોગ IIM-માં 5 ઇનોવેશન માંથી રાષ્ટ્રીય કક્ષાએ ગયા અને જેનું NCTE એ ડોક્યુમેન્ટેશન કર્યું છે, વિડીયો ફિલ્મ બતાવી છે. પૈકીનો એક કે બાળકો શાળાએ નહીં આવતા એટલે ભાનુબેન સમજાવવા જાય પણ કોઈ માને નહીં. કેસ લાંબો છે એટલું ટૂંકમાં જ કહું. તો બધા પ્રયત્ન કર્યા, ભણવાથી ફાયદા સમજાવ્યા, તો નહીં ભણવાના ફાયદા એમને લોકોએ સમજાવ્યા, ભણવાના ગેરફાયદા એને સમજાવ્યા. જો સરપંચનો છોકરો કોઈનો ઘરે આવતો નથી વગેરે વગેરે. હવે સતત પ્રયત્નને અંતે કોઈ પરિણામ નહીં મળ્યું ત્યારે આપણે શ્રાવણ મહિનામાં રજાઓ ખૂબ આવે એટલે રજાનું આયોજન કરવાનું હોય કે આ વચ્ચે એક મૂકીએ એટલે આજુબાજુની આટલી થાય. આવું ગણતરી કરીએ ને એમ ભાનુબેન કેલેન્ડર લઈને બેઠા અને રજાનો મેળ કરતા હતા. એમાં રજા કઈ છે એની પર ધ્યાન ગયું, રક્ષાબંધનની રજા, અને એનું મગજ થોડીક વાર માટે અટકી ગયું અને એનો વિચાર ડાયવર્ટ થઈ ગયો છે. રજાનું વિચારતા હતા એને બદલે એને વિચાર્યું કે રક્ષાબંધન, અને એને કેલેન્ડર બંધ કરીને એક પ્રયોગ કર્યો. રક્ષાબંધનને દિવસે એનો એટલે પ્લાનિંગ કર્યું. રક્ષાબંધનને દિવસે જે સમાજમાંથી એક પણ વિદ્યાર્થીના એનરોલ નહોતા થયા એના ઘેર ગયા અને એના ઘરમાં જે પુરુષ હોય એને રાખડી બાંધે, બેન રાખડી બાંધે, બરાબર ને? બ્રાહ્મણ પણ બાંધે. બેન હતા જન્મથી, બ્રાહ્મણ પણ હતા. કોઈ આવતું નહીં એવા તબક્કે એ લોકોના ઘેર ગયા અને ત્યાં જઈને રાખડી બાંધી. ભાઈઓ છે, કોઈ રાખડી બાંધે એટલે ભાઈ શું કરે? સૌથી પહેલું એને કીધું રહેવા, બેન માગે એ આપો. પૈસાથી માની જાય એવા નહોતા. કે બોલો બેન, તો કે નામ લખાવી દો. આ કામ શેનાથી થયું? કલ્ચરથી થયું. આપણી માન્યતા છે કે આપણને રક્ષાસૂત્ર બાંધે એટલે આપણે સામે આપવું જ પડે. ભુવા કે માતાજી કે ધર્મગુરુ કે તો કરવું જોઈએ. તો મને એમ લાગે છે આ બે સમસ્યામાં સુરેન્દ્રનગરમાં તમે આનો ઉપયોગ કરી શકો? હા કે ના? તો થાય, સુરત દેવળમાં સંમેલન થાય. ત્યાં સમસ્યા છે જે જે સમાજનું છે એના દુધરેજ વાળા અહીંયા જ છે. કદાચ ચોટીલામાં 2 મેજર કાસ્ટ હશે નહીં આવવામાં. કે ભરવાડ બી ખરા, રબારી કાઠી, રબારી અને ભરવાડ. કોળી સમાજમાં હવે લગભગ એનરોલમેન્ટના પ્રશ્નો નહીં હોય છે. છોકરીઓને ટ્રાન્ઝિશન રેટની અંદર સવાલ છે, બરાબર છે. એટલે એના તો બહુ બધા આગેવાનો છે. એટલે હવે એ લોકોને સાથે રહીને કામ કરવું જોઈએ. તો કે કાળિયા ઠાકરને શોધવા પણ પડે. તો એક આ સંભવિત ઉકેલ છે. કારણ કે મને જ્યારથી ડેટાની સમજ પડી ત્યારથી હું જોઉં છું કે સુરેન્દ્રનગર પાછળથી જોવું પડે. દોષ આપણો નથી. હા, એટલે નીચેથી જોવું પડે. દોષ આપણો નથી. આપણે પ્રયત્ન નથી કર્યા એવું નથી. આપણા પ્રયત્ન કર્યા છે એની ઉપર છેલ્લો હથોડો કદાચ એ ધર્મગુરુનો હોઈ શકે, ભુવાનો હોઈ શકે, એ ડાકલાનો હોઈ શકે, પણ આપણે લક્ષ્ય સુધી પહોંચવું પડશે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટની અંદર બીજા તબક્કાની જાહેરાત નહીં થઈ. નહીં તો અત્યારે દાહોદ અને રાજપીપળા એટલે નર્મદા ડિસ્ટ્રિક્ટ, 2 ડિસ્ટ્રિક્ટ કેન્દ્ર સરકારના એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે.
ત્યાં દર અઠવાડિયે કેન્દ્ર સરકારમાંથી કોઈ ને કોઈ 5 જુદા જુદા વિભાગો છે, શિક્ષણ છે, આરોગ્ય છે, તો એ વિભાગના અધિકારીઓ આવે, એનો રિવ્યુ થાય, સતત એના શું કહેવાય કંઈક પ્રયાસ થઈ રહ્યા છે. તો બીજા તબક્કાની અંદર છોટાઉદેપુર અને સુરેન્દ્રનગર છે, એ જ ઇન્ડિકેટરમાં. એટલે અત્યારે સુરેન્દ્રનગરની વાત કરીએ તો એવા મેં ટુડિયા સાહેબને પૂછ્યું કે પીજીઆઈમાં આપણો ક્રમ, એટલે એમણે પણ નીચેથી જોવાનું જ કહ્યું. તો આપણી પાસે ડેટા છે. હવે ડેટા લઈને બેસીએ કે અત્યારે આપણે 2 મહિના આ 2 કે 3 ઇન્ડિકેટર પર કામ કરવું છે, એમાં આપણે સુધારવું છે. આ ડિસ્ટ્રિક્ટ કક્ષાનું પ્લાનિંગ. તમારા લોકોનું કામ, આપણી પાસે કાર્ડિયોગ્રામ તૈયાર છે ને, તમે બધા હૃદય રોગના સર્જન છો, એમના ગમે ત્યાં કાતર ચલાવવાની નથી, સ્ટેન્ડ ગમે ત્યાં મૂકી દેવાના નથી. તમારી પાસે 2 આધાર છે, એક છે ગુણોત્સવ અને બીજો છે સ્કૂલ રિપોર્ટ કાર્ડ. સ્કૂલની વિઝિટે જઈએ એના પહેલા હું આવ્યો ત્યારે બેન કહેતા હતા કે દીક્ષા પોર્ટલ ઉપર GSQAC નો કોર્સ મૂકેલો છે. કેટલા મિત્રો નવા જોડાયા છો? BRC માં, સોરી CRC માં, BRC માં તો બધા એક દેખાય છે આમ તો. હા, કોઈ નવા અવતારે હશે, બ્રેક લઈને પાછા આવ્યા હશે, તો એ નહોતું, તો ફરીથી આ બધાએ આ કોર્સ જોઈન કરી લેવો. મીતાબેન પાસેથી કેટલીક સમસ્યા અમે સમજ્યા, તો ફેસ ટુ ફેસ મોડમાં થાય એવું પણ કંઈ થઈ શકે. પણ આપણી પાસે એક સાધન છે શાળાને માપવા માટેનું, કે શાળા એ ક્યાં મથવાનું છે. સારી શાળાની વ્યાખ્યા આ છે, અને અહીંયા જોવા માટે આપણી પાસે મધ્યાહન ભોજન કરે છે, પણ સ્વચ્છતાના માર્ક્સ નથી મળતા, પ્રાર્થના થતી નથી, વાસણ મૂકવાની વ્યવસ્થા નથી. જે એના 5, 7, 15 વિધાનો હશે, એ વિધાનો લઈને તમે ઇન્સ્પેક્શન કરો કે ચાલો સ્કૂલમાં ગયા, મુલાકાત લીધી, તો મધ્યાહન ભોજનને મારે આવી રીતે જોવાનું છે. હું પ્રાર્થના કાર્યક્રમમાં બેઠો છું કે બેઠી છું, તો પ્રાર્થના કાર્યક્રમ થાય છે ત્યારે વિદ્યાર્થીનું ઇન્વોલ્વમેન્ટ કેવું છે, એના જે 5 કે 7 વિધાન છે એનો અભ્યાસ કરીને એમાં આપણે સજેશન કરીને સુધારો કરતા જઈએ. નાના પગલા છે એ જ મોટું પરિણામ લાવશે. પરંતુ આપણે જઈ આવીએ અને મોટી વાત કરી પાછા આવતા રહીશું. હું ત્યારે મોટી કરું છું, પણ પરિણામ એનું મળે નહીં. પરિણામ તો ક્યારે મળે? જ્યારે આપણે કંઈક કરવા લાગીએ ત્યારે. ક્લાસ, વિષય, આ બધાનું પરિણામ પણ આપણને મળે છે. વિદ્યાર્થી દીઠ, વર્ગ દીઠ મળે છે. શાળામાં તમે ક્યારેય પ્રિન્સિપાલ SMC ની સાથે બેસીને એવી એક્સરસાઇઝ કરી કયા વિષયનું પરિણામ સૌથી ઓછું છે, કયું સારું છે એવું કેવું, એને અભિનંદન પહેલા આપવા, પછી ઓછું શેનું છે એવો અભ્યાસ થાય છે ખરો? આ નથી થતો, એટલે હું તમને પ્રશ્ન પૂછું છું. આપણે એવું એનાલિસિસ કરીએ છીએ કે ચાલો ચોબારીની પ્રાથમિક શાળા છે, ત્યાં સૌથી નીચું પરિણામ પર્યાવરણનું છે. આવું શું કામ? પર્યાવરણ કોણ ભણાવે છે એની સાથે ચર્ચા કરીએ, શું પ્રશ્ન છે એની ચર્ચા કરીએ. આપણો રોલ છે મોનિટરિંગ અને હેન્ડ હોલ્ડિંગ નો છે. આપણે ઇન્સ્પેક્શન કરવા જતા નથી. હેન્ડ હોલ્ડિંગ ની અંદર આપણે એનો હાથ પકડવાનો છે, એટલે ફિઝિકલી નહીં પકડતા. તો ક્યાં મદદની જરૂર છે કે આપણે કઈ કરી બતાવીએ એને? આ બીજી વાત. ત્રીજી વાત મારે તમને કરવાની છે, એ બહુ પાયાની છે, અને પાયાની સાક્ષરતાની વાત કરવાની છે. પાયાની સાક્ષરતામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ શરૂ થઈ ગયું, અને એનો પહેલો તબક્કો છે ફાઉન્ડેશન લિટરસી ન્યુમરસી, FLN, જેને માટે માનની વડાપ્રધાનશ્રીએ નિપુણ ભારત પ્રોગ્રામ છે લોન્ચ કર્યો છે. અને 29 તારીખે કઈ બીજું નવું લોન્ચ થશે. 29 તારીખ છે, હવે 29/7 એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કર્યાના 2 વર્ષ પૂરા થાય છે. તે દિવસે આપણને
વડાપ્રધાન શ્રી સંબોધવાના છે. હવે સવાલ એવો છે કે વાંચતા તો આવડવું જ જોઈએ બાળકને. આટલા વર્ષ શાળામાં રહે બાળક, આજે એક બાળક છે છઠ્ઠું ભણતું હતું અને છઠ્ઠામાં આવ્યા પછી કાના વાળા શબ્દ વાંચતા નથી આવડતા. પછી માતર ને તો બધું ભૂલી ગયું. કાતર લખ્યું તો કતર જ છે. તો આ બધા આપણા બધા માટે શરમની વાત ના કહેવાય? તમે તમારા છોકરાને 6 વર્ષ ક્યાંય મોકલો, ના આવડે તો તમે સંસ્થાને શું કહો? જેને હવાલે મૂક્યો છે એને કેટલી ગોળી મારવો એમ નક્કી કરો મનથી. પછી આપણી જાતને મૂકો કે આપણે ત્યાં 6 વર્ષથી છોકરો આવે ને કતર જ આવડે, કાતર આવડે જ નહીં. વાલી કેટલા સહિષ્ણુ કહેવાય, વાલી કેટલા સારા કહેવાય કે આપણી સામે એક્શનમાં આવતા નથી. એના આપણે વાલી હોઈએ તો મિત્રો થઈ જાવ વાલી. આપણે ગમે તે હોય, આપણે સીઆરસી કોર્ડિનેટર હોય કે બીઆરસી કોર્ડિનેટર હોય, પણ સ્કૂલમાં જઈએ ને ત્યારે એક વસ્તુ કરવાની. અને મોટા ભાગના બાળકને છઠ્ઠાનું ઉપવાદ હશે એમ માની લો. આવું હોય તો બહુ ખરાબ છે, બધી સ્કૂલમાં આવું હોય તો. બીજી જે ભૂલ થાય છે, આપણે જેને વાંચતા આવડી ગયું એમ કહીએ છીએ, એ અક્ષર ઓળખતા આવડી ગયું છે, વાંચતા આવડ્યું નથી. એટલે તમારા જિલ્લાના રિવ્યુ હું બેઠો તો મને યાદ નથી, તો પુનરાવર્તન કરું તો પુનરાવર્તન ના લાગે. અહીંયા લખ્યું છે વાંચે છે બાળક કેમ? કાનો માતર બધું જ ઓળખે છે. જેને તમે ટ્રેનિંગ લીધી દીક્ષા પરની, જો લીધી હોય તો, યાદ હોય તો, બધી લઈ રાખીએ છીએ. દીક્ષાની ટ્રેનિંગ એવી છે, વાંચીને ક્વિઝ ભરી લીધે, સાચા પડી ગયા 70%, એટલે આગળ પછી ભૂલી જવાનું. આ કરશું, આ ક્રિયાકાંડ કર્યો છે. જો ટ્રેનિંગ તમે ઓછી નથી લીધી, કરોડો કોર્સ ગુજરાતે કર્યા. અમને ક્રેડિટ મળે છે દીક્ષા પોર્ટલની અંદર દેશમાં આગળ રહેવાની તમારા બધાના કારણે, પણ તમે એ બધું કરી નાખ્યું, શીખ્યા નહીં. 70% ક્વિઝના પ્રશ્નો આવડે તો કોર્સનું સર્ટિફિકેટ જનરેટ થઈ જાય. એટલે આપણે દીક્ષાના ડાયરેક્ટ પ્લેમાં દેશમાં પહેલા, આપણા એનસીઆરટી આગળ આપણે બીજા ક્રમે, ટીપીડી ની અંદર 5માં ટીચર પ્રોફેશનલ ડેવલપમેન્ટમાં આપણું પ્રમાણમાં નાનું રાજ્ય છે, પણ તમે બધાએ બહુ સહયોગ આપ્યો રાજ્યને, પણ તમે કઈ એમાંથી લીધું નહીં. તો એ જે ભાષાનો કોર્સ લેંગ્વેજ લર્નિંગ ફાઉન્ડેશનની સાથે રહીને આપણે અલગથી કર્યો, એમાં હું એ કોર્સ કરાવવામાં એટલે સંમત થયો. કેટલા લોકોએ પીટીસી કર્યું છે અહીંયા બેઠેલા? કેટલા લોકોએ પહેલા ધોરણની અંદર પાઠ આપ્યો? પહેલા ધોરણમાં છે શું છે? 1, 2, 3, 4, 5. તમે શેનો પાઠ આપ્યો હતો? ચાંદો પકડ્યો. પછી તમે ભાઈ કોઈ કે હાથ ઊંચો કર્યો તો, એ બાજુ હાથ ઊંચો કર્યો તો યાદ નહીં. પછી એટલે હવે અડધી કાઢી દઈ ગયા. બોલો, કયો પાઠ આપ્યો હતો? વેરી ગુડ. જો આટલા બધામાંથી બે નક્કર થોડુંક કહી શકે છે, કારણ કે પીટીસી નો જે કોર્સ છે એમાં ભાષાની સમજ પીટીસી લેવલે કોઈ અધ્યાપકે આપી નથી. અભ્યાસક્રમની અંદર બહુ ઉપર ચડ્યું છે કે પહેલા ધોરણનો પહેલો પાઠ, પહેલું પગથિયું કેવી રીતે કરાવવું, એવું કોઈ પીટીસી માં શીખ્યા હોય તો કહો. હું નથી શીખ્યો, મેં 82 પીટીસી કર્યું. પહેલા બીજામાં પાઠ જ મુકાય નહીં. મોટા ભાગના હાથ ઊંચા નથી કર્યા ને, એમાં તમારો દોષ. પહેલા બીજા પાઠ જ ના હોય. છોકરાઓ તે સમજી શકતા નથી. શું સમજાવવાનું? છોકરા જ સમજવા જવાનું. તો આપણે ત્યાં કેમ શીખવવું પહેલા ધોરણમાં, પ્રારંભિક તબક્કે, એવું પ્રી સર્વિસની અંદર નથી. ઇન સર્વિસની અંદર પાંદડે બહુ વખત પાણી પાયું, પણ પાંદડા ઉપરથી ટપકી નીચે પડી જાય છે. 4-5 વાગે ત્યાં બસ જાય,
કાંધેની ગાડી લેવા આવવાની હોય, આગળથી લેતી આવતી હોય, વગેરે વગેરે. તમે મારા કરતા સારી રીતે જાણો. તો મૂળ સુધી કેવી રીતે પહોંચાડવું, આને કારણે કેટલી પેઢીઓ ખરાબ થઈ જાય છે એનો આપણને અંદાજ નથી. એક આખી પેઢી, આમાં બેઠેલા તમે પણ ભોગ બન્યા હશો ગાઈડનો. મગજ નહીં ચલાવવાનું, ગાઈડનું ભોગવાનું. એને શિક્ષણ કહેવાય. કોઈ ટકતા નથી. આ ખંડની અંદર જેટલે તમને સારું લાગે પંખો કરે, ત્યાં સારું લાગે લાઈટ છે, સારી લાગે સાઉન્ડ સારો લાગે, આમાં એકની પેટન્ટ ભારતની છે. જો આવું જ કરશું તો હજી એકઈ નહીં. કારણ કે આપણે વિચારવાનું તો શિક્ષણ મગજ બંધ રાખી ગોખવાનો એક જ ધંધો બાલ મંદિરથી શરૂ કરીને કોલેજ સુધી કરીએ છીએ. બોલે નહીં તો પીએચડી થઈ જવાય. હવે 10 મિનિટ બોલવું પડે છે ફરજિયાત પીએચડીમાં વાયવા. એટલે આપણી સિસ્ટમની પણ બહુ બધી તકલીફ છે. આપણે બધા જ રોટ લર્નિંગ તરફ જતા રહ્યા છીએ. એમાંથી વિચારવાનું શિક્ષણ આપવાનું છે. પણ એની પહેલા બે એટલે કોટેશન છે જે નિપુણ ભારતની અંદર છે એ આપણે યાદ રાખવાના છે. એક છે લર્ન ટુ રીડ so that you can read to learn. એટલે વાંચતા શીખવવાનું છે. આગળ જઈને બાળક શીખવા માટે વાંચી શકે. હવે વાંચતા શીખવાનું નથી તો એ આગળનું શીખશે કેવી રીતે? આપણે વાત તો કરીએ છીએ લર્નિંગ ટુ લર્ન, શીખવવું નથી. શીખતા કરો, પણ શીખતા કરવા માટે એનું ટૂલ તો આપવું પડશે ને, સાક્ષરતા તો આપવી પડશે ને. તો આ બહુ મહત્વનો વિષય છે, પણ બહુ હળવાશથી લેવાય છે. મને એમ લાગે છે કે FLN કોરોના આપણું ઘણું બધું ખાઈ ગયું છે. આપણે બાના તરીકે આપણે કહીએ છીએ, પણ કોરોનાને બાદ કરી નાખો તો તમારા પોતાના બાળકને વાંચતા શીખવવા માટે કેટલા દિવસ લાગ્યા હતા યાદ કરો તો. બધાનો અનુભવ છે કે નહીં? ઘરે અનુભવ છે, નિશાળમાં કેમ કામમાં આવતો નથી? છગન મગન બે સોનાના, ગામના છોકરા ગારાના, એવું છે. તો છે શું? જવાબ છે કે ઘરે તો એક જ હોય અને અહીંયા 40 હોય. કઈ વાંધો નહીં, 40 દિવસ લોન પણ ના પાડે છે. તમે દરેક બાળકને 5 મિનિટ આપી શકો કે નહીં આપી શકો? આજે સમય નહોતો એટલે મેં બહુ ટાઈમ નહોતો લીધો હું જે સ્કૂલમાં ગયો હતો. બાકી હું પલાઠી વાળી બેસું છું. પછી એ મનમાં એમ નક્કી કરી ઊભું છું કે આટલું વાંચી લે ને પછી ઊભું થવું. એક જ ટાસ્ક લઉં છું. પણ મને 3-4 મિનિટે અત્યાર સુધી પરિણામ મળ્યું છે. ભૂલ શું કરે છે? આપણે જે ભૂલ કરીએ છીએ કે વાંચતા આવડે છે, એ વાંચે છે લો ક ક થા. અને જેને ટેવ પાડી છે મરચાના મની કલમના કની, એ બાળક ભૂલ બધું કરે છે. લો કલમનો ક, કલમનો ક. તો એ અક્ષર પોતે જ ચિત્ર છે. પહેલા ધોરણમાં ગાય વગાડીને કીધું છે. કોઈ ટ્રેનિંગ ની અંદર એવું કહ્યું છે કે કોઈ અલગ પ્રતીકને જોડવાનું નથી, છતાંય જોડો છો, જેને વાંચવામાં એક બેરિયર બને છે. મૂળ વાત પર આવીએ તો જ્યારે એને ડીકોડિંગ આખું આવડી જાય છે, એને કાના માતર અક્ષરની ખબર છે, એવા કેટલાય છોકરાઓ છે પણ એને આવી ટેવ પડી ગઈ છે. કેવી? લો ક ક ના. થાય પહોંચે ને ત્યારે પહેલું શું વાંચ્યું? લો ની ભૂલી ગયો. એટલે લોક કથા એવું આખું આવે નહીં. એને ખબર છે કે વરસાદ આવે છે, પણ વરસાદ વંચાવો તો વ રસ અને કાનો સા અને દ એ પહોંચે, વ ભૂલાઈ ગયો એટલે એનો કોઈ અર્થ નીકળે નહીં. બાળકના મનમાં એક એસોસિએશન ના થાય. એટલે એક સાદી એક્સરસાઇઝ દરેક જગ્યાએ હું કરવાનું કહું છું કે તમારી ચોપડીમાંથી 2 અક્ષર વાળા શબ્દો છે એટલા છૂટા પાડી દો. ડાયટે જ્યાં જાય એવું કઈ વર્કશોપ કરી લો અને એ જ વંચાવો. પહેલા અઠવાડિયામાં PRC જાય, CRC જાય, ડાયટ લેક્ચર જાય, સ્કૂલના શિક્ષકને 5 બાળકને તમે વંચાવો.
કે ભાઈ રામ છે ને 2 અક્ષર વાળું જ છે, કે રા મ એમ વાંચવાનું નથી, અથવા રને કાનો તો એ મનમાં વાંચતું, રને કાનો રા અને મ એ બે મનમાં વાંચ, પછી મોટેથી વાંચ, ભેગું કરી વાંચ, રામ. બરાબર છે? કને કાનો કા મ એમ નહીં, તો એ મનમાં વાંચ, એ ઓળખે છે તું, એટલે મનમાં કર, પણ મોટેથી શ્વાસ લે, રોકાય, મોટેથી બોલ કામ. આટલી પ્રેક્ટિસ કરજો, પરિણામ ના મળે મને કહેજો. મને મળ્યું છે, અને મેં લગભગ જિલ્લાઓમાં જે શાળાઓમાં જ્યારે પહેલા ધોરણના શિક્ષકને કહું ને કઈ અને આખું એક સાથે વંચાવે એવું કોને, તો શિક્ષકે બહુ કહે સાહેબ માનતા નથી. કહેવાનું નથી, કરાવવાનું છે. કેટલું કામ છે બાળક સાથે વ્યક્તિગત જ કરવું જોઈએ, પ્રજ્ઞામાં એ છે, પણ આપણે કોઈ દિવસ હાર્દને સમજતા નથી, આપણે ક્રિયાકાંડને સમજીએ છીએ. થઈ શકે એવું કામ છે? અઘરું હોય તો કહેજો, આ અમારથી નહીં થાય, ત્યાં આપણે અટકી જઈએ. 2 અક્ષરના શબ્દ પછી 3 અક્ષરના. 3 અક્ષરના શબ્દો થોડાક દિવસ પ્રેક્ટિસ કરો, બીજું અઠવાડિયું 3 અક્ષર માટે રાખો. દરેક તાલુકો આનું પ્લાનિંગ કરે, અથવા જિલ્લામાંથી પ્લાનિંગ કરી, પછી 4 અક્ષરનું રાખો. આનાથી ફાયદો શું થશે કે જેવો એ વાંચતો થઈ જશે શબ્દ, એટલે એના વાક્ય પણ આવડશે. વાક્ય આખું વાંચશે એટલે અર્થગ્રહણ કરી શકશે. આપણું લક્ષ્યાંક શું છે FLM નું? 3જા ધોરણના અંતે 1 મિનિટની અંદર બાળક 60 શબ્દ અર્થગ્રહણ સાથે વાંચે છે. આપણે આટલું અહીંયા પહોંચવાનું છે. આમ નામ ચાલુ રહ્યું તો કદી નહીં પહોંચીએ. એટલે તમારે જો બદલાવવું હોય, તમારે નીચેથી જ ક્રમ કાયમ જોવો હોય તો તમને મુબારક. આવું કરો એવું ના કહેવો તો રિટાયર થઈ ગયો. પણ આ શરમમાંથી બહાર નીકળવું હોય તો મથવું જ પડશે. કાંઈ નહીં, આવતો મહિનો છે, હવે આપણે આવતા મહિનાની વાત કરશું, એટલે 7મ 8મના મેળા શરૂ થઈ જશે. હે ને? રાજકોટ જેવી જ જમાવટ હોય છે ને. આપણે કેટલા દિવસ છોકરાના આવે? તો કૃષ્ણ જન્મોત્સવ નિશાળમાં થાય. કેળો કોઈએ? દંગાપરા ભાવનગર જિલ્લાનું ગામ છે. ત્યાં એટલે અમે તો એક કામે ગયેલા હતા, તો કે ત્યાં એમ કે રાહ જોવે છે સાહેબ, જાઓ તો મજા, આવો તો મજા આવશે. અમને એમ કે ઠીક છે, ચાલુ છે એમ. અમે ત્યાં 11 વાગ્યાનો હતો, પછી અમે અલંગ ગયા, પછી આ ગયા, રજાનો દિવસ હતો, તો 5 વાગે પાછો ફોન આવ્યો, સાહેબ રાહ જોઈએ છે. 11 વાગ્યા ત્યાં સુધી, તો હા તમે આવો ત્યાં સુધી ચાલુ રહેશે. કૃષ્ણ જન્મોત્સવ નિશાળમાં છે એમ કે, એટલે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ કરીને જવાનું છે. એક વાલી, એક બાળક હાજર. બાળક એટલે રંગાપરા તો એના રાસ ગરબા માટે પ્રખ્યાત છે બધા છોકરાઓ. તો નિશાળમાં જ કૃષ્ણ જન્મોત્સવ, નિશાળમાં જ મેળો થાય. તો પેલા રજા સિવાયની જે રજાઓ એટલી તો ઓછી થાય ને એની તૈયારીમાં, તો અડધો કલાક તો બહુ થઈ ગયું. કે એક છોકરાને 5 મિનિટ તમારે આપવાની છે, અને શિક્ષક બાજુ પાછી બીજી 5 મિનિટ આપે, સેવાભાવી શિક્ષક ત્રીજી આપે. એમ કરો દરેક બાળકની એકારે 3 લેતા જાય તો કલાકની અંદર 12 ને 36 વિદ્યાર્થી થાય. 5 મિનિટ વ્યક્તિગત ધ્યાન. તો દુનિયામાં નામ છે ને લખે એવું કરવા વાળાના નથી. લખ્યું છે એ બધા ફોલોવર છે, પણ આપણે દેશી ભાષામાં કહીએ લખ્યા બારું. લખ્યું નથી એવું કંઈક કરશો તો તમે ઇનોવેટિવ છો, તો કંઈક પરિણામની સુધી પહોંચશું. આઉટ ઓફ બોક્સ વિચારવાનું રાખશું તો આપણે લક્ષ્ય સુધી પહોંચશું, એવું મને લાગે છે. મને બીજું મારી જાતને હું પ્રશ્ન પૂછ્યું, સૌથી વધારે વખત હું સુરેન્દ્રનગર આવ્યો. તાળી પાડો છો, મને શરમ હવે થાય છે કે આટલી બધી વખત આવ્યા પછી સુરેન્દ્રનગરમાં કઈ ફેર નહીં. તો આવતી વખતે આવું ના આવું, તો પરિણામ જોવા આવું તમે કહેતા હો તો. બાકી હવે ટુંડિયા સાહેબ ને ના, કોઈ 3 મહિના ખાલી નથી ગયા. 3 મહિના સુરેન્દ્રનગર ના આવ્યા હોય, પણ હવે કઈક પરિણામ આવે અથવા એમાં કઈ મેળવવામાં જરૂર હોય તો આવી. તો આભાર.